નમસ્કાર મિત્રો, આજના સમયમાં લાખો લોકો આખો દિવસ થાક અનુભવે છે. ઘણા લોકોને સવારે ઉઠ્યા પછી પણ શરીરમાં તાજગી લાગતી નથી. કેટલાક લોકોને હાથ અને પગમાં જણજણાટી થાય છે. કેટલાક લોકો વારંવાર વસ્તુઓ ભૂલી જાય છે. કેટલાક લોકોને ચક્કર આવે છે અને કેટલાક લોકોનું હિમોગ્લોબિન પણ ઓછું રહે છે. ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય થાક અથવા વધતી ઉંમરનું પરિણામ માને છે, પરંતુ ઘણી વખત તેનું કારણ વિટામિન B12ની ઉણપ હોઈ શકે છે. મિત્રો, આજના વિડીયોમાં જણાવશું વિટામિન B12 શું છે, તેની ઉણપ કેમ થાય છે, તેના શરૂઆતના અને ગંભીર લક્ષણો, ઘરેલું રીતે શું ઉપાય કરી શકાય, કયા ખોરાકમાં સૌથી વધારે B12 મળે છે અને ક્યારે ડૉક્ટરને મળવું જરૂરી છે. આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે છેલ્લે અમે એવી માહિતી શેર કરી છે જે ઘણા લોકો ધ્યાનમાં નથી લેતા. મિત્રો, વિડીયોમાં આગળ વધી તે પહેલાં ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં એ સમજી લો કે વિટામિન B12 શું છે. મિત્રો, વિટામિન B12ને કોબાલામીન પણ કહેવામાં આવે છે. આ પાણીમાં ઓગળી જતો વિટામિન છે. આપણા શરીરને તેની ખૂબ જ ઓછી માત્રા જોઈએ છે, પરંતુ તેનું મહત્ત્વ ખૂબ જ મોટું છે. શરીરમાં વિટામિન B12 3 મુખ્ય કામ કરે છે. નંબર 1, શરીરમાં લાલ રક્તકણો બનાવે છે. જો B12 ઓછું હોય તો લાલ રક્તકણો યોગ્ય રીતે બની નથી શકતા. તેના કારણે થાક અને નબળાઈ રહે છે. નંબર 2, મગજ અને નસોને સુરક્ષિત રાખે છે. જ્યારે B12 ઓછું હોય છે ત્યારે હાથ પગમાં જણજણાટી શરૂ થાય છે. નંબર 3, DNA બનવામાં મદદ કરે છે. આપણા શરીરના દરેક કોષમાં DNA હોય છે. નવી કોષો બનવામાં B12ની મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, વિટામિન B12ની ઉણપ કેમ થાય છે? ઘણા લોકોને લાગે છે કે હું તો સારું ખાઉં છું, તો પછી B12 કેમ ઓછું થયું? કારણ નંબર 1, સંપૂર્ણ શાકાહારી આહાર લેતા લોકોમાં B12ની વધુ ઉણપ જોવા મળે છે. વિટામિન B12 મુખ્યત્વે પ્રાણીજન્ય ખોરાકમાં મળે છે. જે લોકો વર્ષો સુધી દૂધ ઓછું પીવે છે તેમનામાં B12નું જોખમ વધી જાય છે. કારણ નંબર 2, ઉંમર વધવી. 50 વર્ષ પછી ઘણા લોકોના પેટમાં એસિડ ઓછું બનવા લાગે છે. તેના કારણે ખોરાકમાંથી B12 યોગ્ય રીતે શોષાતું નથી. કારણ નંબર 3, એસિડિટી માટે લાંબા સમય સુધી દવા લેવી. જો કોઈ વ્યક્તિ વર્ષો સુધી એસિડ સુપ્રેસન્ટ દવા લેતો હોય તો B12 ઓછું થવાનું જોખમ વધી જાય છે. ડાયાબિટીસની દવાઓના લાંબા સમય સુધી ઉપયોગથી કેટલાક લોકોમાં B12નું સ્તર ઘટી શકે છે. કારણ નંબર 5, પેટ અથવા આંતરડાના કેટલાક રોગોના લીધે B12ની ઉણપ આવે છે. મિત્રો, જો આ સંકેતો તમારા શરીરમાં દેખાય છે તો તેને ક્યારેય નજરઅંદાજ ના કરવા જોઈએ. નંબર 1, મિત્રો, પૂરતી ઊંઘ લીધા બાદ પણ શરીરમાં થાક લાગે છે અને શરીરમાં સતત આખો દિવસ સુસ્તી રહે છે તો તે B12ની ઉણપ હોવાનું એક મોટું સંકેત છે. નંબર 2, જો તમે થોડું પણ કામ કરો છો કે પછી થોડું ચાલ્યા બાદ થાકી જાઓ છો તો તે પણ B12ની ઉણપ હોવાનું સંકેત છે. નંબર 3, વારંવાર ચક્કર આવવા, ખાસ કરીને ઊભા થવા જતાં ચક્કર આવવા. નંબર 4, થોડું ચાલતા કે સીડી ચડતા શ્વાસ ચડે છે તો તે B12ની ઉણપનું સંકેત છે. હાથ પગમાં જણજણાટી આવવી સૌથી મોટું સામાન્ય લક્ષણ છે. પગ શૂન્ય થઈ જવા, યાદશક્તિ ઓછી થવી, મૂડ બદલાવ, ચીડિયાપણું અથવા ઉદાસી, જીભ લાલ થવી અથવા બળતરા થવી, ચહેરો ફિક્કો દેખાવો, આ બધા લક્ષણો જણાવે છે કે તમારા B12ની ઉણપ છે. મિત્રો, જો શરીરમાં B12ની ઉણપ જણાય છે તો આ ઘરેલું ઉપચાર કરવાથી B12માં ખૂબ જ સુધારો આવે છે. જો તમે દૂધના પદાર્થો લો છો તો દરરોજ દૂધ, દહીં અને પનીર ખાવાથી B12ની ઉણપમાં સુધારો આવે છે. જો તમે નોનવેજ ખાઓ છો તો ઈંડા ખાવાથી B12માં સારી એવી રિકવરી આવે છે અને માછલી અને ચિકન પણ B12 માટે સારો ખોરાક છે.
જો તમે સંપૂર્ણ શાકાહારી ખોરાક લો છો તો સંતુલિત આહાર લેવાની બદલે પૌષ્ટિક અને વિટામિનથી ભરપૂર ખોરાક લેવાથી B12માં સુધાર આવે છે. ઘણા લોકો કહે છે લીલા શાકભાજીમાં વિટામિન B12 હોય છે, પરંતુ આ સાચું નથી. લીલા શાકભાજીમાં આયર્ન, ફોલેટ અને અન્ય પોષક તત્વો હોય છે, પરંતુ વિશ્વસનીય માત્રામાં વિટામિન B12 નથી. લાંબા સમયથી થાક રહેતો હોય, હાથ પગ શૂન્ય થતા હોય, વારવાર ભૂલી જતા હોય, હિમોગ્લોબિન ઓછું હોય, એસિડિટી અને ડાયાબિટીસની દવા લાંબા સમયથી લેતા હો તો ડૉક્ટરની સલાહથી વિટામિન B12નું ટેસ્ટ કરાવવો યોગ્ય રહેશે. ઘણા લોકો યુટ્યુબ જોઈને સીધી વિટામિન B12ની ગોળીઓ ખરીદી લે છે. આવી ભૂલ ક્યારેય ના કરવી જોઈએ. ડૉક્ટરની સલાહ લીધા બાદ જ B12ની દવા લેવી જોઈએ. કેટલાક કિસ્સામાં B12ની ઉણપ કારણ માત્ર આહાર નહીં, પરંતુ શરીરમાં B12 શોષવાની સમસ્યા પણ હોઈ શકે છે. એવા કિસ્સામાં ગોળી કરતાં ઇન્જેક્શન વધુ અસરકારક હોઈ શકે છે. તેથી યોગ્ય સારવાર માટે ડૉક્ટરની સલાહ જરૂર લેવી. મિત્રો, વિટામિન B12ની ઉણપ શરૂઆતમાં સામાન્ય લાગે છે, પરંતુ જો લાંબા સમય સુધી સારવાર ન થાય તો નસોને કાયમી નુકસાન પણ થઈ શકે છે. તેથી B12ના લક્ષણોને અવગણશો નહીં. મિત્રો, આશા કરીએ છીએ આજની જાણકારી પસંદ આવી હશે, અને પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો, અને ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં ખાસ જણાવજો કે શું તમે ક્યારેય વિટામિન B12નો ટેસ્ટ કરાવ્યો છે, અને જો કરાવ્યો હતો તો તેનું લેવલ કેટલું હતું.